વેલકમ બેક। જન્મ મરણનો દાખલો એ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે। સરકારી કામકાજ માટે હંમેશા જન્મ મરણના દાખલાના પુરાવા માંગવામાં આવે છે। ત્યારે મોરબીના લોકોને આ જન્મ મરણનો દાખલો કઢાવવા એ લોઢાના ચણા ચાવા સમાન કામ બની ગયું છે। ત્યારે જનતા માટે શું છે જન્મ મરણનો દાખલો કાઢવા માટેનો ડખો, જોઈએ આ અહેવાલમાં। જન્મ મરણના દાખલાનો ડખો। આ ત્રીજો ધક્કો મારો થયો તો મને દાખલો કાઢી દીધો નહીં। મને કે 8 વાગે આવી તો કે જાઓ કે પરમદી આવજો। ત્રીજો ચોથો ધક્કો મારો હોય તો હવે કરું શું? 7 વર્ષની બાળકીને કાંઈક થાય તો જવાબદારી કોણ લેશે? હાલો વહેલી સવારથી લાગે છે લાઈનો। આવ્યો સવારે 7 વાગે, 7 વાગે આવ્યો ત્યારે જ અહીંયા માણસ પુષ્કળ હતા, સૂતા હતા માણસ। હું અહીંયા આવ્યો ત્યારે તો અહીંયા અને 150 માણસ તો છે અને અંદર પૂછ્યું તો કે 100 ટોકન દઈશું। હવે બીજા 50 ક્યાં જાય છે? ટોકનની માજાળમાં ફસાયા લોકો। ચાર વાગે લોકો અહીંયા આવીને હેરાન થાય છે અને આ ટોકન સિસ્ટમ છે એમાં કઈ સમજ નથી પડતી કેટલા ટોકન આપે છે, કેવી રીતે ટોકન આપે છે। જન્મ મરણના દાખલા માટે મોરબી નગરપાલિકામાં સિવિક સેન્ટર પર ટોકન વ્યવસ્થા શરૂ કરાઈ છે, જેથી લોકો સરળતાથી પોતાના કામ પતાવી શકે। પરંતુ આ જ ટોકન વ્યવસ્થા લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। એક તો માંડ લોકોને ટોકન મળે છે અને એક ટોકન મળ્યા બાદ વારો આવે ત્યાં સર્વરના ધાંધિયા ઊભા જ હોય છે। લોકોને જન સુવિધા કેન્દ્ર લખેલું છે પણ સુવિધા નામે મીંડું છે, કારણ કે સિનિયર સિટીઝન માટે બેસવા માટે પણ જગ્યા નથી અને ઊભા રહેવા માટે પણ જગ્યા નથી। એટલે મોરબીની પબ્લિકને ખૂબ જ તકલીફ આની ભોગવી રહી છે। ચોથી વખત દાખલો લેવા આવ્યો છું છોકરાનો, મોરબી રવાપર રોડ ઉપરથી આવું છું। 4 વાગે લોકો અહીંયા આવીને હેરાન થાય છે અને આ ટોકન સિસ્ટમ છે એમાં કાંઈ સમજ નથી પડતી કેટલા ટોકન આપે છે, કેવી રીતે ટોકન આપે છે કાંઈ, અને લોકો હેરાન જ થાય જાય, રાતના આવીને સૂઈ જાય છે। મોરબીની જનતા જન્મ મરણના દાખલા માટે પારાવાર મુશ્કેલી વેઠી રહી છે। જન્મ મરણનો એક દાખલો કઢાવવા માટે લોકો 4 થી 5 ધક્કા ખાવા મજબૂર। ટોકન મળે તો જ થાય છે દાખલાનું કામ। ટોકન માટે સવારે 4 થી 5 વાગ્યે લાગે છે લાઈન। એક દિવસમાં નથી થતું દાખલાનું કામ। આજનું ટોકન બીજા દિવસે નથી ચાલતું, બીજા દિવસે નવું ટોકન લેવું ફરજિયાત। અનેક ધક્કા બાદ સર્વરના ધાંધિયા તો ખરા જ। સર્વર સાથ આપશે તો જ નીકળશે દાખલો। માત્ર એક દાખલા કઢાવવા માટે મોરબીની જનતાને રાત દિવસ એક કરવા પડી રહ્યા છે, કેમ કે વહેલી સવારે રાતના અંધારામાં લાઈનમાં ઊભા રહેવાનું અને પછી આખો દિવસ દાખલા માટે દોડતા રહેવાનું। હું આવ્યો સવારે 7 વાગે, 7 વાગે આવ્યો ત્યારે જ અહીંયા માણસ પુષ્કળ હતા, સૂતા હતા માણસ। હું અહીંયા આવ્યો ત્યારે તો અહીંયા અને 150 માણસ તો છે અને અંદર પૂછ્યું તો કે 100 ટોકન દઈશું। હવે બીજા 50 ક્યાં જાય છે? અને બીજા 2-3 દિવસથી જે અહીંયા આવે એમ કે 60 જણાનો વારો આવે, 60 પતી જાય પછી વળી બીજે દી વળી નવું ટોકન લેવાનું, વળી અહીંયા સાલ ઓઢી 4 વાગે અહીંયા હોવાનું પાછું। આ ત્રીજો ધક્કો મારો થયો તો મને દાખલો કાઢી દીધો નહીં। મને કે 8 વાગે આવી તો કે જાઓ કે પરમદી આવજો। ત્રીજો ચોથો ધક્કો મારો હોય તો હવે કરું શું? 7 વર્ષની બાળકીને કાંઈક થાય તો જવાબદારી કોણ લેશે? હાલો તાજ પર ચોકડે કે ગદા મેકીને આવી હોય ને, હવે એનું શું અમારે સમજવું? આ ચોથો ધક્કો મારો હોય કાંઈક તો કરવું જોઈએ ને। અમારે શું ધક્કા જ ખાવાના બધા આટલા બધા ઘડીક થાય? એક તરફ મોરબીની જનતા દાખલાની ડખ્ખામારીથી પરેશાન છે, ત્યારે મહાનગરપાલિકાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીએ એક જ આઈડી હોવાનું કહી હાથ અદ્ધર કરી લીધા છે। હાલમાં મોરબી મહાનગરપાલિકામાં જન્મ મરણ માટે એક આઈડી કાર્યરત છે। એ આઈડીમાંથી દાખલા કાઢવાની પ્રક્રિયા ચાલુ છે। આપણે સ્ટેટ લેવલે નવા આઈડી બનાવવા માટેની ડિમાન્ડ કરેલ છે। નવા આઈડી બની જતાં આપણે આ કામગીરી ઝડપથી વધારી શકીએ। લોકો પોતાના બધા જ કામ મૂકીને દાખલા માટે ધક્કા ખાય છે, તેમ છતાં તેમને દાખલા નથી મળતા। ત્યારે વારંવારના ધક્કાથી કંટાળેલી જનતા એક જ માંગ કરી રહી છે કે આ દાખલાની ડખ્ખામારીથી બહાર કાઢો સરકાર। हिमांशु भट्ट, ઝી મીડિયા, મોરબી।